જય શ્રી રામ. જય શ્રી રામ. આ છે ફકીરાભાઈ. ખરેખર માણસ નાનો છે પણ કૂતરાઓની પશુ પંખીની બહુ સેવા કરે છે. એ ગામમાં છૂટક મજૂરી કરે, જે રૂપિયા કમાય ને એમાંથી કૂતરાને બિસ્કિટ તો ખવડાવી રહ્યો. એ કાયમનો નિયમ છે એનો. જો અત્યારે જો બિસ્કિટ લીધા છે એને, આ બિસ્કિટ કોના વાટી જાઓ તમે? કૂતરા માટે. કૂતરાને ખવડાવો કાયમ? હે હરિઓમ. કૂતરાને કાયમ ખવડાવો. કૂતરા રાજી થાય છે ને? કૂતરા તમે રાજી થાવ છો ને? જો ખરેખર જીવન આનંદથી જીવે છે. જે ભગવાન આપે ને એમાંથી 2-5% આપે જ રહે. તો આપણે પણ એક શીખ લેવા જેવી છે કે આપણે ઘણું કમાતા અહીં તો ગમે એટલું કમાતા અહીં પણ કંઈક ધર્મ માટે દાન દક્ષિણા કંઈક જરૂર વાપરવાનું. કારણ કે એ છે ને એ ભેગું હાલશે. બાકી રૂપિયો હશે, ગાડી હશે, બંગલા હશે ને કેટલી બેલેન્સ બેંક હશે આપણા કને, પણ ભેગી નથી હાલવાની. ભેગું શું હાલશે તો કે પ્રભુ નામ, સત્કર્મ, દાન પુણ્ય, એ ભેગું હાલશે. બરાબર ફકીરાભાઈ? બાકી આનંદમાં ને? જો કાયમ આનંદમાં રહેશે. માટે ક્યારે પણ સ્ટ્રેસ લેવો નહીં, મનને શાંત રાખવું અને કાયમ હંમેશા આનંદમાં રહેવું. જય શ્રી રામ. હર હર મહાદેવ.